હેલો વૈશાલી બ્લોગમાં આપનું સ્વાગત છે. બસનું ક્વોલિટી કરવા સાઉથમાં ત્યાં અમને ખૂબ ખૂબ મસ્ત નજારા જોવા મળ્યા. ખૂબ સારું એવું કુદરતી સૌંદર્ય જોવા મળ્યું. અમારી ટ્રેનની મુસાફરી 2 દિવસની હતી. પછી અમે ત્યાં ગયા, ફરવાનું એન્જોય કર્યું. રામેશ્વર ગયા. ત્યાંના દરિયા બહુ સરસ હતા. પાણી બાકી ખારું હતું, બાકી મીઠાની જરૂર જ ના પડે એવા તો પાણી. પછી ત્યાંનું ખાવાનું પણ અમે સરસ હતું. સાઉથનું ખાવાનું સાંપડતા કહેવાય આને. સારું હતું એવું ખાવાનું, લાઇટલી લાગતું હતું. પછી અમે ગયા તિરુવનંતપુરમ ફરવા માટે. આ મારા હસબન્ડ અમારા ફેમિલી સાથે જ ગયા હતા. ત્યાં વિષ્ણુ ભગવાનના સરસ એવા દર્શન થયા. અમે ખૂબ સારું એન્જોય કર્યું અને બધા મોલમાં ફર્યા, શોપિંગ કરી. પછી અમે ફરતા ફરતા આવ્યા કન્યાકુમારી ગયા ને, તો ત્યાંનું સારું એવું લોકેશન, વ્યૂ સારું હતું. ત્યાંનો દરિયો તમે જુઓ, બાકી આમ એકદમ સરસ દરિયો હતો. અને ત્યાંનું પાણી તો ખારું જ, બધે જ્યાં જુઓ તો ખારું જ પાણી. પણ નાહવાની ખૂબ મજા આવી અમને. અમે ખૂબ નાહ્યા ત્યાં. ઠંડુ પાણી હતું અને મજા આવી એવી. આ ઝરણા જોવાની ખૂબ મજા આવી અમને. અમે થોડી વાર બેઠા હતા. પછી અમારે રિટર્ન થવાનું હતું ગુજરાતમાં. તો અમારી ટ્રેન બી હતી સાંજે કન્યાકુમારીથી. તો બસ અમે ફર્યા. ત્યાંની પબ્લિક બી સારી હતી. બાકી આ રિટર્નનો નજારો તમે જોઈ શકો છો. રિટર્ન બી અમારે 2 દિવસ ટ્રેનમાં લાગે. 2 દિવસ ટ્રેનમાં કાઢવા મજા આવે એવું છે ટ્રેનમાં. અને ખૂબ મજા આવી. આવા મારા બ્લોગ નવા આવા આવતા જ રહેશે અને તમે મને સપોર્ટ કરતા રહેજો. નવા લોકેશનમાં તમને વિડીયો જોવા મળશે. મારા ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ.